પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં જ સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે અને પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘરે આવી પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરી ડોશી જુદી રહે. વળી 2 છોકરા પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પણ પ્રસંગ હોય, વાર તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કરમમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગા માએ તો વ્રત આદર્યા. સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કરમ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કરમને ધતિંગ માનનારી. વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં, એમાં પૈસાનું અભિમાન ભળ્યું. પછી દેવ દર્શન સૂજે ક્યાંથી? નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા. વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે જેઠાણી યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ આ વ્રત કરે તો એને પણ ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે. ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરશો, અનેક ઘણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શને જઈ કથા વાર્તા સાંભળી અને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળીને જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા બઈ જા, હું કંઈ તમારા જેવી વેવલીએ નથી અને નવરીએ નથી. સાસુ વહુ કરી રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા, એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘેર. બાઈ, મારે તો ઘડીની એ નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે. મારે તો સગાએ ઝાઝા અને વાલાએ ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાય કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાય રે બાય, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળી ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમનું અપમાન એનાથી સહન ન થયું. તેથી એની આંખોમાં જળજળી આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતા સાસુ પાસે જઈને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરી પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી, એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી ઉપર. એને સુખ સાહેબી દીધી. આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો તો પાર જ ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલો દીકરો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર
ઢીલા થઈ ગયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે, પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. કહીએ તો એ તો વળી ભારે વળચડું. એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈને છીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી કે માડી રે માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ટાખર ગયા, સવડા નાખું તો હવળા પડે છે. માટે કંઈક માર્ગ ચીંધો. આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું ગાય જેવી છું, તમે કહેશો તેમ કરીશ. ત્યારે સાસુ તેને સમજાવવા લાગ્યા, વહુ, જાણી અજાણીએ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે, તેથી કાંઠાગોર તારા ઉપર કોપાયમાન થયા છે, તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડીને માડી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોર રીઝે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો, ગીત ગાતા ગાતા વાસ્તે વાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ આપ્યા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થયા. દેરાણી જઈને પાસ પડોશની સ્ત્રીઓને બોલાવી આવી, બધાને આમંત્રણ આપ્યું. પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપની અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ ગયું. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલ અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન કરી એક ધ્યાને કાંઠાગોરની વાર્તા સાંભળી, ચૂંદડી ચડાવી અને ખોળો પાથરી સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરી માને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, માતા કુમાતા ન થાય. હું તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્રવાણી સાંભળી સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરેથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તરત જ સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. હું મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એક ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તે ના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેની દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા તેવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો. બોલો કાંઠાગોર માની જય હો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પુરુષોત્તમ માસ અધ્યાય 21મો. પુરુષોત્તમ વ્રતની પૂજા વિધિ. મહર્ષિ વાલ્મીકે પોતાના શ્રીમુખે કહી રહ્યા છે, હે રાજન, મેં તમને પુરુષોત્તમ વ્રતની વિધિ મહાત્મ્ય જણાવ્યા. હવે તું એની પૂજા વિધિ સાંભળ. સુવર્ણની પ્રતિમાને
અગ્નિમાં તપાવ્યા પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ, નહીતર એમાં દેવતાનો વાસ થતો નથી. જમણા હસ્તથી પ્રતિમાના બંને ગાલને સ્પર્શ કરી પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધરી પ્રતિમાને દંડવત પ્રણામ કરી અને વિનવણી કરવી, હે પ્રભુ, હે પાવન પ્રભુ, મારે આપનું પૂજન કરવું છે, માટે આપ પધારો. ત્યારબાદ પ્રભુને આસન આપવું, જળની આચમની મૂકવી અને સ્તુતિ કરતાં કહેવું, હે પ્રભુ, ગંગા જમનાનું પવિત્ર જળ આપને સમર્પું છું. ત્યારબાદ ઈચ્છાઓ પૂર્ણ થવાની ભાવના સાથે પંચામૃતનું સ્નાન કરાવી તીર્થજળ વડે સ્નાન કરાવી પીતાંબર અર્પણ કરવું. ચંદન, અક્ષત, તુલસી અર્પણ કરી અબીલ, ગુલાલ આદિ સુગંધિત દ્રવ્યો ચઢાવવા અને નંદનંદનને મારા નમસ્કાર હો, કોટી કોટી નમસ્કાર હો એવી સ્તુતિ સાથે ધૂપ, દીપ, નૈવેદ્ય, જળ, મુખવાસ આદિ ધરાવીને કહેવું, હે દેવાધિદેવ, ઉત્તમ ફળની પ્રાપ્તિ અર્થે કરેલું આ પૂજન સ્વીકારીને મારા ઉપર કૃપા કરજો. ત્યારબાદ યથાશક્તિ દક્ષિણા મૂકી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરીને પ્રણામ સહ પ્રાર્થના કરવી. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. હે પ્રભુ, આ આજ્ઞાની જીવ વડે આપની પૂજામાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મારા ભક્તિભાવપૂર્વક પૂજનથી એને પૂર્ણ માની લેજો. આ પ્રકારે પૂજા કરનાર જીવ સંસારના સકળ સુખ ભોગવે છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે. અધ્યાય 21મો સંપૂર્ણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પૂર્ણ પુરુષોત્તમ પાવનધારા 21મી. ગંગા સ્નાનનું ફળ. ભૃગુપુર નામે એક ગામ હતું. ત્યાં ભગીરથ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. સંતાનમાં એક દીકરો હતો, તેનું નામ વેદ શર્મા હતું. બ્રાહ્મણે દીકરાને પરણાવ્યો. ઘરમાં વહુ આવી. ધનવાન બાપની દીકરી હતી એટલે જરાક મિજાજી હતી. વાત વાતમાં રિસાઈ જતી અને રિસાઈને પિયર ચાલી જતી. વેદ શર્મા આમ તો ઘણા હોશિયાર હતા, પણ રૂપાળી વહુને કાંઈ કહી શકતા નહીં. મનમાં તો ઘણું સમસમતો, પણ વહુ આગળ એનું કાંઈ ચાલતું નહીં. પત્ની આમ તો ઘણી સારી હતી, બસ સ્વભાવ જ ઉગ્ર હતો. વહુ પાસે પોતાનું કાંઈ જ ન ચાલતું, તેથી વેદ શર્મા હાથ મસળતો. ભગીરથ કર્મકાંડી બ્રાહ્મણ હતો. વળી પાસે 5-7 હજારની પૂંજી હતી, એટલે ધીરધાર પણ કરતો. ખેડૂતો જરૂર પડે એની પાસેથી પૈસા લઈ જતા અને ધાન પાકે ત્યારે વ્યાજ સહિત પાછા આપી જતા. કોઈક વળી પૈસાના બદલે અનાજ આપી જાય. ભગીરથને અનાજ સસ્તું મળી જતું, વળી ઘી દૂધ તો સાવ મફત મળતા. એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. ભગીરથે પોતાના પુત્રને બોલાવીને કહ્યું, હે પુત્ર, સાંભળ, 5 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે. તું તો જાણે છે કે હું આખા મહિનાનું વ્રત કરું છું. વળી જો હાથે રાંધવાની કડાકૂટ ન હોય તો નિરાંતે ધર્મ ધ્યાન થાય, કથા વાર્તા થાય અને 2 પૈસાની કમાણી પણ થાય. માટે તું તારા સાસરે જઈને તારી વહુને મનાવી અને તેડી લાવ. દીકરો તો તરત તૈયાર થઈ ગયો. સાસરે જવા નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં પાક લચી રહ્યો હતો. એ આંખને ઠારે એવા ખેતરમાં વેદ શર્માએ એક ગાયને ચરતી જોઈ. તરત જ વેદ શર્માને યાદ આવ્યું કે આ ખેતર તો રામજી પટેલનું છે અને રામજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા છે એ વાતની વેદ શર્માને ખબર હતી. ગાય નિરાતે ચરતી હતી. એ જોઈ વેદ શર્મા વિચાર કરવા લાગ્યો કે નક્કી આ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જાય તો પછી ખેડૂત શું ખાય અને પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા પાકવાને માટે પણ આ ગાયને મારીને હાંકવી જોઈએ. વેદ શર્મા હજુ આવો વિચાર કરે છે ત્યાં તો રામજી પટેલ આવી પહોંચ્યા. વેદ શર્માએ તો તરત ચાડી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને એને ખો ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો પૈસા ક્યાંથી ભરશો? રામજી પટેલે તો લીધો હાથમાં
ધોકો અને ધડાધડ ગાયને ધેબવા માંડ્યા. બિચારી ગાય ભાંભરડા પાડે અને વેદશર્મા મલકાય છે. મનોમર વિચારે છે કે હવે ખો ભૂલી જશે. પટેલ તો ગાયને એવી ધીબી કે ત્યાં ને ત્યાં પડી ગઈ. મોઢે ફીણ આવી ગયા, આંખો ઊંચે ચડી ગઈ અને મરતા ગાયને વાચા ફૂટી અને વેદશર્માને શ્રાપ આપ્યો. હે બ્રાહ્મણ પુત્ર, તે પવિત્ર ખોળિયું ધારણ કર્યું હોવા છતાં હેવાન જેવું કામ કર્યું છે. તે જ મને માર ખવડાયો. હવે મારું મોત તો નજીક છે. તને ગૌ હત્યાનું પાપ બેઠું. તે પાપ કર્મના પરિણામે તું ગધેડો બનીશ. આ શ્રાપ સાંભળીને વેદશર્માને તો પરસેવો વળી ગયો. એ તો ગભરાયો. એ તો ગાય માતાનો શ્રાપ કોઈ કાળે મિથ્યા ન થાય. વેદશર્મા તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરતા અવાજે આજીજી કરવા લાગ્યો. હે ગાય માતા, મારાથી જ આ અપરાધ થયો છે. હવે મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું, પણ આ શ્રાપમાંથી ક્યારે હું મુક્ત થઈશ એટલું મને કહેતા જાઓ. ત્યારે ગાય કહેવા લાગી, તારા સદભાગ્યે પવિત્ર પુરુષોત્તમ માસ નજીક છે. હે પુત્ર, તું તારા સાસરે ગધેડો બની જઈશ. જો તારી વહુ અહીં આવે, આખો પુરુષોત્તમ માસ નદીએ જાય, રોજ સવારે તને ગંગામાં સ્નાન કરાવે અને પછી પોતે સ્નાન કરે. પહેલાં તને ખવડાવે, પછી પોતે એકટાણું કરે. વ્રત પૂર્ણ થાય પછી એનું ઉજવણું કરી આખા મહિનાનું પુણ્ય તને આપે તો તું ગધેડામાંથી ફરી માણસ બની શકીશ. આટલું કહીને ગાય તો મરી ગઈ. વેદશર્મા તો ભાંગેલા પગે સાસરે આવ્યો. વહુને બધી વાત કરી. વાત પૂરી થતાં જ એ ગધેડો બની ગયો. પોતાના પતિને ગધેડો બનેલો જોઈ વહુને દયા આવી. ગમે તેમ તોય એનો પતિ હતો. હવે તો પોતાના મા બાપને બધી વાત કરી અને પછી પતિને સાથે લઈને સાસરા તરફ ચાલી નીકળી. રસ્તામાં નદી આવી. વહુએ ત્યાં ઝૂંપડી બાંધી અને ત્યાં રહેવા લાગી. 2 દિવસ પછી પુરુષોત્તમ માસ બેઠો. વહુએ તો ગધેડાને લઈને નદીએ ગઈ. ગધેડાને સ્નાન કરાવ્યું, પછી પોતે સ્નાન કર્યું અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કાઠાગોરની વાર્તા કરી. પછી ગધેડાને લઈને ઝૂંપડી આવી. રસોઈ કરી. પહેલાં ગધેડાને ખવડાવ્યું અને પછી પોતે એકટાણું કર્યું. ત્યારબાદ પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરવા લાગી. વહુ તો રોજ ગધેડાને લઈને નદીએ જાય, એને નવડાવે, પછી નાય, પછી જાપ જપતી પાછી આવે. ગધાડાને ખવડાવીને ખાય. લોકો તમાશો જોવા આવે ભેગા થઈ ગયા. બધા વહુની મશ્કરી કરે છે, પણ વહુ તો કાંઈ ન બોલે, કાંઈ ન ચાલે. ઉડતી વાત રાજાના કાને ગઈ. રાજાએ તો તરત સિપાઈઓને મોકલ્યા અને ગધેડાને પકડી લાવવા કહ્યું. સિપાઈઓ તો આવ્યા ઝૂંપડીએ. આંગણામાં બાંધેલા ગધેડાને છોડીને ચાલતા થયા. વહુ તો આક્રંદ કરવા લાગી. એને રડતી ગઈ રાજાના મહેલે. એનું સ્કંદન સાંભળી રાજા ઝરૂખે આવ્યો. વહુ તો દોડીને ત્યાં બાંધેલા ગધેડા પાસે ગઈ અને ગધેડાને પંપાળવા લાગી. હે મહારાજ, વહુ 2 હાથ જોડીને બોલી, આવો જુલમ ન કરો. મારો ગધેડો મને પાછો આપો. મારું વ્રત તૂટશે, મારો નિયમ તૂટશે. એને નવડાવીને નાહવાનું અને એને ખવડાવીને ખાવાનું મારે નિયમ છે. ત્યારે રાજા કહેવા લાગ્યો, હે બાઈ, પાદરે પવિત્ર ગંગા નદી વહે છે. એમાં તું આ ગધેડાને નવડાવે છે, તેથી નદીનું પાણી અપવિત્ર થાય છે. નદીમાં તો રાજા રાણી નાય, વાણિયા બ્રાહ્મણ નાય, સઈ સોની નાય, તઈ તંબોળી નાય. ગંગા નદીમાં તો ગધેડા નાતા હશે. ત્યારે વહુ આજીજી કરીને કહેવા લાગી, હે રાજા, આ મારો ગધેડો કોઈ સામાન્ય ગધેડો નથી, પણ આ દેવતાઈ છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થયે મારી ઝૂંપડીએ પધારજો. રાજાને કરગરતી બાઈ પર દયા આવી. એણે ગધેડો પાછો આપ્યો. વહુ ગધેડાને લઈને ઝૂંપડીએ પાછી આવી. જરાય ચૂક આવવા દીધા વગર વહુએ લોકલાજ છોડીને વ્રત પૂર્ણ કર્યું. નદીએ જઈ ગંગાજળનો લોટો ભરી લાવી ગધેડાની પાસે ઊભી રહી શુદ્ધ હૃદયે પ્રાર્થના કરવા લાગી. હે દયાળુ દેવ, હે પુરુષોત્તમ પ્રભુ, મેં જો આખો મહિનો પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય, ભક્તિભાવ રાખ્યો હોય, તો ગાય માતાના શ્રાપમાંથી આ ગધેડાનું સ્વરૂપ પામેલા મારા પતિને શ્રાપથી મુક્ત કરો અને અસલ સ્વરૂપ એમનું પાછું આપો. આમ કહી વહુએ જ્યાં 3 વખત પવિત્ર જળ છાંટ્યું, ત્યાં તો ગધેડો અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુની ઝૂંપડી આવ્યા અને આવીને જુએ તો ગધેડો ન મળે. ઝૂંપડીમાં પતિ પત્ની વાતો કરે છે. રાજાને જોતા વહુ ઊભી થઈ
અને રાજાને બધી વાત કરી અને પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતનો સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા રાણી પણ આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી પતિ પત્ની ખાતા ન ખૂટે એટલું ધન આપ્યું અને રથમાં બેસાડીને ઘરે મૂકવા ગયા. ગંગા જળ સમ જળ નહીં, ધુએ પાપ બધા, મહાપાપી પુણ્યશાળી બને, મુક્ત થાય સૌ શ્રાપ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ગંગામાં સ્નાન કરનાર સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મીનારાયણ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. કાંઠાગોર માની જય હો. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. રાધે રાધે. ગંગા માતની જય હો. કોટી કોટી પ્રણામ ગંગા માના ચરણોમાં.